નમસ્કાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર, શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા નંબર 42, વડવા વિજય ટોકીજ પાસે ભાવનગર. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન હોમ લર્નિંગમાં આપનું સ્વાગત છે. ધોરણ 7, વિષય ગણિત, પ્રકરણ 3, માહિતીનું નિયમન. આજે આપણે તેની શરૂઆત એટલે કે પ્રથમ ભાગ જોઈશું. આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, એના કયા કયા મુદ્દા છે તેની આપણે સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ. સ્ક્રીન પર તમને એક કોષ્ટક દેખાય છે. તેમાં શહેરનું તાપમાન અને તારીખ લખેલી છે અને વિવિધ શહેરોનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવેલું છે. તો ઉપરના કોષ્ટક પરથી આપણે કહી શકીએ કે 10/5/2018ના રોજ મુંબઈનું તાપમાન 32 સેલ્સિયસ હતું. આ માહિતીનું અર્થઘટન આપણે કરવું હોય તો તે તારીખ જ આપી છે. જો આખા વર્ષનું કરવું હોય તો આપણી પાસે માહિતી હોવી જોઈએ. તો આ પ્રકરણમાં આપણે વિષય વસ્તુ કયા લઈશું તો કે ભાઈ માહિતીનો સંગ્રહ, માહિતીની ગોઠવણી કરવી, તેના પ્રતિનિધિ મૂલ્ય, સરાસરી, બહુલક, મધ્યસ્થ, લંબાલેખ અને છેલ્લે તક અને સંભાવના. ઉપરનું જે કોષ્ટક આપણે હમણાં જોયું હતું તો તે પરથી આખા વર્ષ દરમિયાન કયા શહેરનું કયું તાપમાન છે તે આપણે જાણી શકતા નહોતા. તે જાણવા માટે દરેક વર્ષનું સમગ્ર વર્ષ દરમિયાન નોંધવામાં આવેલ તાપમાન આપણે જોવું પડે અથવા તો એની નોંધ કરવી પડે. એટલે કે માહિતી આપણે એકત્રિત કરવી પડે, એટલે ભેગી કરવી પડે છે. ત્યારબાદ માહિતીની ગોઠવણી આવે છે. તો એનું પણ એક ઉદાહરણ લઈએ. ધોરણ 7ના એક અંગ્રેજીના શિક્ષક છે મનીષભાઈ. તેમણે પોતાના વિષયમાં વિદ્યાર્થીનો કેવો દેખાવ રહ્યો તે માટે નીચે મુજબ ગુણ લખ્યા અને ગુણ તમારી સ્ક્રીન પર છે. 24, 49, 47, 41, 39, 36, 27, 22, 14 અને 32. આ માહિતી પરથી કોને સારા ગુણ છે અને કોને અભ્યાસમાં વધુ મહેનત કે મદદની જરૂર છે તે માહિતી મળતી નથી, પણ કયા વિદ્યાર્થી કેટલા ગુણ મેળવ્યા તે કહી શકાતું નથી. પરંતુ કોષ્ટક એ ઉપર જુઓ તમે તો તેમાં કોષ્ટકમાં રોલ નંબર, નામ અને 50માંથી મેળવેલ ગુણ તમને દર્શાવેલા છે. તે પરથી તમે કહી શકો કે કોને સારા ગુણ મળ્યા છે અને કોને નબળા ગુણ મળ્યા છે. તો નબળા ગુણ મળ્યા હોય તેને આપણે વધુ મહેનત કરાવી શકીએ. જેમ કે રોલ નંબર 1 કેવલને 24 ગુણ છે, રોલ નંબર 2 રવિરાજને 49 ગુણ છે. આ જ માહિતીને મનીષભાઈના સાથી શિક્ષક ચંદુલાલે બીજી રીતે ગોઠવી. તો હવે તમે કોષ્ટક બી જુઓ તો એમાં રોલ નંબર આડાવડા છે, નામ પણ રોલ નંબર મુજબ છે, પરંતુ તમે ગુણના કોષ્ટકમાં ખાનામાં જોશો તો સૌથી વધારે ગુણ, પછી એનાથી ઓછા, એનાથી ઓછા, એટલે કે તમને ખ્યાલ આવે કે ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે. તો આના પરથી સ્પષ્ટ થઈ શકે કે વર્ગમાં રવિરાજને સૌથી વધારે એટલે કે 49 ગુણ મળેલા છે. ત્યારબાદ જયરાજ, ત્યારબાદ પ્રાર્થના, ત્યારબાદ પદ્માવતી અને છેલ્લે નીતાને 14 ગુણ મળેલા છે. તો કહી શકાય કે તેમને વધારે મહેનતની જરૂર છે. તો મનીષભાઈનું કામ આ કોષ્ટક પરથી ઘણું આસાન થઈ જશે. એટલે કે માહિતીને એકત્રીકરણ એટલે કે તમે ભેગી કરી લો પછી તેની ગોઠવણી ખૂબ જ જરૂરી છે. તો આ ગોઠવણીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપ્યું છે. આ પ્રકરણનો પહેલો મુદ્દો સરાસરી, જેને આપણે અંકગણિતીય સરાસરી કહીશું. તેનું સૂત્ર છે બધા અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. એક ઉદાહરણ પરથી સમજીએ. નૈનાબહેને કોમ્પ્યુટરમાં સતત 4 દિવસ ક્રમશઃ 5 પત્રો, 7 પત્રો, 10 પત્રો અને 6 પત્રો ટાઈપ કર્યા. તો તેણે દરરોજ સરેરાશ કેટલા પત્રો ટાઈપ કર્યા હશે? તો એનો ઉકેલ જોઈએ. નૈનાબહેને સરેરાશ કેટલા પત્રો ટાઈપ કર્યા હશે તે જાણવા માટે આપણે સરાસરી શોધીએ. તો સરાસરી માટે તમને ખબર છે 4 દિવસ જે પત્ર ટાઈપ કર્યા તેના ઉપર સરવાળો લેશું અને છેદમાં કુલ દિવસ એટલે કે 4 દિવસ. તો પત્રો કેટલા ટાઈપ કર્યા? તો કે 5, 7, 10 અને 6 એનો સરવાળો લીધો તો 28 થશે અને છેદમાં કુલ દિવસ એટલે કે 4. 7 ચોક 28 એટલે 7 પત્રો લખ્યા હોય એવું કહી શકાય સરેરાશ. એટલે કોઈ દિવસ વધારે પણ લખ્યા હોય, કોઈ દિવસ ઓછા પણ લખ્યા હોય, પણ સરેરાશ એ 7 પત્રો એમણે 4 દિવસમાં લખ્યા હશે. પછીનો બીજો મુદ્દો છે વિસ્તાર. મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતથી આપણે માહિતીનો વિસ્તાર શોધી શકીએ છીએ. તો વિસ્તારનું સૂત્ર ખૂબ જ સરળ છે.
મોટામાં મોટું અવલોકન એટલે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન એટલે નાનામાં નાનું અવલોકન. અહીં સ્ક્રીન પર એક ઉદાહરણ તમને સમજાવવામાં આવ્યું છે. નીચેની આપેલી માહિતીનો વિસ્તાર શોધો. 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81, 75. તો હવે આપણે વિસ્તાર શોધવો હોય તો મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ અવલોકન એટલે આપેલ માહિતીમાં જે અંકો આપ્યા છે તેમાં સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે તો કે 95. ત્યારબાદ સૌથી નાનામાં નાની સંખ્યા એટલે લઘુત્તમ અવલોકન. તો આપેલ માહિતીમાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 39. તો 95માંથી 39 બાદ કરીએ તો 56. તો આને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. ત્યારબાદનો ટોપિક છે મધ્યસ્થ. મધ્યસ્થ એટલે શું તો કે ભાઈ માહિતી હોય તેને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ મધ્યમાં એટલે કે સૌથી વચ્ચે રહેલું અવલોકન તેને આપણે મધ્યસ્થ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણથી સમજીએ. મધ્યસ્થ શોધવાનો એક દાખલો આપેલો છે. અંકો ક્યાંક આ મુજબ છે: 35, 32, 35, 42, 38, 32, 34. સૌથી પહેલા મધ્યસ્થ શોધવા માટેનું પહેલું પગથિયું એટલે કે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવું પડશે. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ. તો નાનેથી મોટું શરૂઆત કરીશું. તો 32, 32 બે વખત છે, પછી 34, પછી 35, 35 બે વખત છે, પછી 38 અને છેલ્લે 42 સૌથી મોટા. હવે અહીંયા તમને ખબર છે માહિતીમાં ટોટલ અવલોકનો કેટલા આપેલા છે? 7. તો ડાબી બાજુ 3 અવલોકનો, જમણી બાજુ 3 અવલોકનો, વચ્ચે તમને ખબર છે ચોથું અવલોકન મધ્યમાં આવશે. તો ચોથું અવલોકન તમે જુઓ તો અહીં ચોથું અવલોકન કયું આવશે તો જોઈ લઈએ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. તો ચોથું અવલોકન આવે છે 35. તેથી આપેલ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? 35. એ કેમ ખબર પડે કે મધ્યમાં છે? તો તમે જુઓ, આગળના 3 અવલોકન અને પાછળના 3 અવલોકન છોડી દઈએ તો વચ્ચોવચ્ચ 35 આવે છે. માટે તેને માહિતીનો મધ્યસ્થ કહેવામાં આવે છે. ચાલો જાતે પ્રયત્ન કરી જોઈએ. તમને વિદ્યાર્થી મિત્રો એક દાખલો આપેલો છે 15 વિદ્યાર્થીઓના વજન. હવે તમારે તેનો મધ્યસ્થ શોધવાનો છે. તો કરી જુઓ ટ્રાય. ત્યારબાદનો જે મુદ્દો છે બહુલક. આપેલા અવલોકનોમાં સમૂહ હોય તેમાં સૌથી વધારે વખત આવે એટલે કે સૌથી વધારે વખત પુનરાવર્તિત પામે તેવા અવલોકનને તે સમૂહનો શું કહેવાય છે? બહુલક. ઉદાહરણથી તમને સ્પષ્ટ સમજાશે. નીચે તમને એક રકમ આપેલી છે 1, 1, 4, 3, 5, 6, 1, 4, 4, 3, 6, 5, 6, 4. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને માહિતી આપી છે તેને વ્યવસ્થિત ગોઠવી દો તો 1 છે એ 3 વખત આપેલા છે, 3 છે 2 વખત આપેલા છે, 4 છે એ 4 વખત આપેલા છે, 5 છે એ 2 વખત આપેલા છે અને 6 છે એ 3 વખત આપેલા છે. તો તમે આમાંથી નક્કી કરો કે કઈ સંખ્યા સૌથી વધારે વખત આપેલી છે. તો તમે જોઈ શકો છો 4 છે એ 4 વખત આપેલા છે. તો આપેલ માહિતીનો બહુલક કેટલો થશે? 4 થશે. કારણ કે બીજા અવલોકનની સાપેક્ષે તે સૌથી વધુ વખત આવે છે. તો બહુલકો શોધવા માટે હવે તમારે શું કરવાનું? તમને જેટલા અવલોકનો આપ્યા હોય તેમાં જે સૌથી વધુ વાર આવે એ તમારો બહુલક થશે. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી લઈએ. આટલી થિયરી સમજ્યા બાદ આપણે સ્વાધ્યાય હવે કરી શકશું. સ્વાધ્યાય 3.1 માં પ્રથમ દાખલો. તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. હવે આમાં તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓ તેની કોઈ પણ ઊંચાઈ લઈ શકો છો. ધારો કે 10 વિદ્યાર્થીની ઊંચાઈ નીચે આ મુજબ આપેલી છે. આ મેં જાતે લીધેલી છે. તમે કોઈ પણ ઊંચાઈ લઈ શકો તમારી રીતે. અહીં તમામ ઊંચાઈ સેમીમાં આપેલી છે. 145, 152, 155, 125, 134, 122, 132, 140, 148 અને 120. હવે વિસ્તાર એટલે આપેલા અવલોકનોમાંથી સૌથી મોટું અવલોકન પસંદ કરવાનું અને સૌથી નાનું અવલોકન પસંદ કરવાનું. પછી મોટામાંથી નાનું બાદ કરીએ એટલે કે તફાવત લેવાનો. તો અહીં સૌથી મોટું અવલોકન કયું છે? તો તમે જોઈ શકો છો 155. સૌથી નાનું અવલોકન કયું છે? તો 120. બંનેનો તફાવત એટલે કે 155માંથી 120 આપણે બાદ કરી લઈએ એટલે સૌથી મોટું માઇનસ સૌથી નાનું. તો 155 - 120 કરતાં 35 વધે છે. તો આપેલ માહિતીનો વિસ્તાર 35 થશે. દાખલા નંબર 2.
કોઈ એક વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો. આ તમે આવૃત્તિ વિતરણ કોષ્ટક આગલા ધોરણમાં શીખી ગયા છો. અવલોકનો તમને આપેલા છે 4, 6, 7, 5, 3, 5, 4, 5, 2, 6, 2, 5, 1, 9, 6, 5, 8, 4, 6, 7. આ બધા જ ગુણ આપેલા છે તમને. તો એક ગુણ કેટલી વખત છે? તો એક વખત છે. એટલે આવૃત્તિ ચિહ્નમાં એક ઊભો લીટો કરવાનો અને આવૃત્તિ 1 લખીએ છીએ. 2 ગુણ 2 ને મળેલા છે, તેથી 2. 3 ગુણ 1 વખત, 4 ગુણ 3 વખત, 5 ગુણ 5 વખત, એટલે 4 ઊભા લીટા કરી અને પછી એક ત્રાંસો લીટો. 6 ગુણ 4 વખત, 7 ગુણ 2 વખત, 8 ગુણ 1 વખત અને 9 ગુણ 1 વખત. તો આ આવૃત્તિ વિતરણ કોષ્ટક જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. પછી એમાં પ્રશ્નો પૂછેલા છે. એમાંથી પહેલો પ્રશ્ન, સૌથી વધારે ગુણ કેટલા છે? તો અહીં સૌથી વધારે ગુણ કેટલા છે? 9. બરાબર છે. બીજો પ્રશ્ન, અહીં સૌથી ઓછા ગુણ કેટલા છે? સૌથી ઓછો ગુણ કેટલો છે? તો 1. ત્રીજો, માહિતીનો વિસ્તાર શું? હમણાં જ આપણે શીખી ગયા. વિસ્તાર એટલે સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ બાદ કરવાના. એટલે સૌથી વધુ 9 છે અને ઓછા 1 છે. તો 9માંથી 1 બાદ કરીશું એટલે 8 વધશે. તો અહીં જવાબ 8 આવશે. ચોથો દાખલો, આપેલ માહિતીનો અંકગણિતીય સરાસરી શોધો. એટલે કે સરાસરીનું સૂત્ર આપણે અગાઉ હમણાં જ થિયરીમાં જોયું. અવલોકનોનો સરવાળો છે એમાં અવલોકનોની સંખ્યા. તો ઉપર જે અવલોકનો આપ્યા છે તેનો સરવાળો કરવાનો. 4 + 6 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 2 + 6 + 2 + 5 + 1 + 9 + 6 + 5 + 8 + 4 + 6 + 7. અને છેદમાં કુલ અવલોકનો. કુલ અવલોકનો કેટલા આપેલા છે? તો કે 20. હવે તમે આને ઊભો સરવાળો કરશો એટલે 100 આવશે. અને છેદમાં 20 તો છે જ. છેદ ઉડાડીએ તો 20 × 5 = 100. એટલે જવાબ આવશે 5. તો એમ કહી શકાય કે આપેલ માહિતીનો અંકગણિતીય સરાસરી 5 આવે છે. ત્રીજો દાખલો, પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. સૌથી પ્રથમ તો પૂર્ણ સંખ્યા તમે આગલા ધોરણમાં ભણી ચૂક્યા છો, 6ઠ્ઠા ધોરણમાં. પ્રથમ 5 પૂર્ણ સંખ્યા તમે જાણો છો. પૂર્ણ સંખ્યા છે 0 થી ચાલુ થાય અને અનંત સુધી. એટલે 0, 1, 2, 3, 4 એ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. આપણે 0 થી શરૂઆત કરીએ અને 4 સુધી લઈએ છીએ એટલે ટોટલ 5 થશે. હવે સરાસરી શોધવાની છે તો એનું સૂત્ર અવલોકનોનો સરવાળો છે અવલોકનોની સંખ્યા. ઉપર આપેલ માહિતીના અવલોકનોનો સરવાળો લીધો છે. 0 + 1 + 2 + 3 + 4 છેદમાં કુલ અવલોકન 5. સરવાળો લેતા 10 આવે છે છેદમાં 5. છેદ ઉડાડીએ 5 × 2 = 10. તો જવાબ આવશે 2. તેથી પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી 2 આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે દાખલો શોધી શકો. તમારે પ્રથમ 10 પૂર્ણ સંખ્યાનો સરવાળો શોધવાનો છે. તો કઈ રીતે શોધશો? તમે પ્રથમ 10 પૂર્ણ સંખ્યા કઈ કઈ આવશે? તો તેની શરૂઆત તમે કરવી હોય તો પ્રથમ 10માં કઈ આવશે? પહેલાં 0 આવશે, પછી 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ 10 પૂર્ણ સંખ્યાઓ છે. પ્રથમ 10 પૂર્ણ સંખ્યા. હવે તમારે આનો સરવાળો લેવાનો અને છેદમાં તમારે કુલ અવલોકન એટલે 10 મૂકવાના. તો જે જવાબ આવે એ તમારે શોધવાનો છે. તો આ ગણી નાખો દાખલો. ચોથો દાખલો, એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે અને રન તમને આપેલા છે 58, 76, 40, 35, 46, 45, 0 અને 100. તમારે આની સરાસરી ગોતવાની છે. તો સરાસરીનું સૂત્ર તમને ખ્યાલ જ છે. અવલોકનોનો સરવાળો છે એમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનો તમને અહીં આપેલા છે. આ બધાનો સરવાળો લેવાનો છે. છેદમાં અવલોકનોની સંખ્યા એટલે તમને ખબર 8 દાવ છે તો 8 ટોટલ તમારે આવશે. હવે ઉપર સરવાળો ઊભો સરવાળો લઈએ તો ટોટલ આવશે 400 અને છેદમાં 8. છેદ ઉડાડીએ 8 × 5 = 40 અને આ 0 પાછળ લગાડી દો એટલે 50 આવશે. એટલે એ ક્રિકેટરે 8 દાવમાં જે રન બનાવ્યા છે તેની સરાસરી 50 થશે. એટલે કે એક દાવમાં સરેરાશ એણે 50 રન તો બનાવ્યા જ છે.
એટલે એવું બની શકે કોઈ દાવમાં 50થી વધુ પણ બનાવ્યા, કોઈ દાવમાં 50થી ઓછા પણ બનાવ્યા. અહીંયા તમને ખબર છે 50થી વધુ 58 છે, 76 છે, 100 છે. તો કોઈ દાવમાં 50થી ઓછા પણ છે, 40 છે, 35 છે, 46, 45, એકવાર શૂન્ય પણ છે. પણ સરેરાશ એટલે કે ટોટલ 8 દાવમાં એણે 50 રન તો સરેરાશ બનાવ્યા જ છે. 5મો દાખલો. નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. 3 ખેલાડી આપ્યા છે, A, B અને C, અને 4 રમત આપેલી છે, રમત 1, રમત 2, રમત 3 અને રમત 4. તો તમને તે પરથી પ્રશ્નો પૂછ્યા છે. એમાં પ્રથમ પ્રશ્ન, દરેક રમતમાં A વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો રમત A ની સરાસરી કેટલી થશે જોઈએ આપણે. તો ખેલાડી A રમત એમાં એટલે કે 14, 16, 10, 10 એનો સરવાળો એટલે કે 4, ટોટલ 4 અવલોકનો છે તો છેદમાં 4 આવશે. તો 14, 16, 10, 10 એનો સરવાળો કરીએ એટલે 50, 50 ભાગ્યા 4 એટલે 12.5, એટલે સરેરાશ 12.5 અંક મેળવેલા હશે. બીજો પ્રશ્ન એવો છે કે દરેક રમતમાં C વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે, શા માટે? હવે ખેલાડી C તેની તમે રો જોઈ લેશો એટલે કે હાર જુઓ, એમાં એક વખત ખેલાડી C રમ્યો નથી. જો રમ્યો જ ન હોય તો એને ગણીશું નહીં, એટલે એને આપણે ગણતરીમાં લેવાય નહીં, કારણ કે તે રમ્યા જ નથી. તો ટોટલ રમત 4 છે તેમાંથી એક વખત ન રમ્યા હોય તો 3 વખત રમ્યા છે તો 3 વખત જ ભાગવું પડે. તેથી સરાસરી માટે ગણતરી માટે 3 વખત 3 વડે ભાગવું પડશે. ત્રીજો પ્રશ્ન, B 4 રમતમાં રમ્યો છે તો તમે તેની સરાસરી કઈ રીતે શોધશો? તો B ની સરાસરી તમને કોષ્ટકમાં અંકો આપેલા છે તેના 0, 8, 6, 4, તો એનો સરવાળો છેદમાં 4 રમત છે એટલે 4, તો 0, 8, 6, 4 નો સરવાળો કરી 18, 18 ભાગ્યા 4 એટલે 4.5, તો તેની B ની સરાસરી આવશે 4.5 આવશે. કોનો દેખાવ સૌથી સારો છે? A, B, C માંથી કોનો દેખાવ સૌથી સારો છે? તમે જાણો છો C તો સ્પર્ધામાં આવશે જ નહીં, કારણ કે તે એક રમત રમ્યા જ નથી, એટલે એની સરાસરી ઘણી પણ ઓછી હશે. તો A અને B માં તમને દેખાવ કોનો સારો હશે જોવું હોય તો તમને ખબર છે B ની સરાસરી 4.5 આપેલી છે, અને A ની સરાસરી તમને અગાઉ આપેલી છે. A ની સરાસરી આપણે અગાઉ જોઈ હતી 12.5, અને B ની સરાસરી છે 4.5. તો કોનો દેખાવ સારો હશે? તો દેખાવ હશે A નો સારો હશે, કારણ કે એની સરાસરી સૌથી સારી છે. અને C ની ગોતવી હોય તો C ની પણ તમે ગોતી શકો. અહીં તમને અંકો આપેલા છે 8 + 11 એટલે 19, 19માં 13 ઉમેરીએ તો 19 ને 3 22 ને 10 32 એટલે 32 થશે. છેદમાં તમે 3 લઈ લ્યો, એટલે કે 3 વડે તેનો ભાગા કરવાનો. 32 ભાગ્યા 3 લઈ લે, 32 ભાગ્યા 3 કરો તો 10 તેરી 30, તો 2 વધશે, તો 0 ઉતારો એટલે પોઈન્ટ આવશે. 3, 6, 18, 10.6, તો તે પણ આપણે એની સરાસરી 12.5 કરતાં ઓછી છે, એટલે એનો દેખાવ શ્રેષ્ઠ રહ્યો હશે. છઠ્ઠો દાખલો, વિજ્ઞાનની એક કસોટીમાં વિદ્યાર્થીઓના એક સમૂહે 100 માંથી પ્રાપ્ત કરેલ ગુણ 85, 76, 90, 85, 39, 48, 56, 95, 81 અને 75 છે. પછી તમને પ્રશ્નો પૂછ્યા છે કે વિદ્યાર્થીએ સૌથી વધુ મેળવેલ ગુણ અને સૌથી ઓછા ગુણ કેટલા છે. તો તમે અંકો જુઓ ગુણ, તો એમાં સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે 95, અને સૌથી ઓછા ગુણ કેટલા છે? તો કે 39. સૌથી વધારે ગુણ 95 છે અને સૌથી ઓછા ગુણ 39 છે, એટલે પ્રથમ જવાબ આપણને મળી ગયો છે. બીજો પ્રશ્ન, વિસ્તાર શોધો. તો સૌથી વધુ ગુણમાંથી સૌથી ઓછા ગુણ એટલે કે 95 માંથી 39 બાદ કરવાના, એટલે કે 56. તો આપેલ માહિતીનો વિસ્તાર 56 ગુણ થશે. ત્રીજો પ્રશ્ન, સમૂહ દ્વારા મેળવેલા ગુણની સરાસરી. સરાસરી એટલે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો અવલોકનો અહીં આપેલા છે તેનો સરવાળો છેદમાં અવલોકનો કેટલા છે? તો કે 10.
85 વત્તા 76 વત્તા 90 વત્તા 85 વત્તા 39 વત્તા 48 વત્તા 56 વત્તા 95 વત્તા 81 વત્તા 75 અને છેદમાં કુલ અવલોકનો એટલે કે 10. સરવાળો કરશો એટલે 730 છેદમાં 10. 0 0 ઉડી જશે એટલે જવાબ આવશે 73. એટલે 73 સરાસરી થશે. 7મો દાખલો. સળંગ 6 વર્ષોમાં એક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા નીચે પ્રમાણે હતી: 1555, 1670, 1750, 2013, 2540 અને 2820. તો આ સમયગાળા દરમિયાન શાળાની વિદ્યાર્થીઓની સરાસરી સંખ્યા શોધો. એટલે કે તમને જુદી જુદી સંખ્યાઓ આપેલી છે જુદા જુદા વર્ષમાં, પણ સરેરાશ કેટલી હશે તે તમને પૂછ્યું છે. વળી પાછું વિદ્યાર્થીઓનો સરાસરી એટલે આપણે એવું સૂત્ર છે અવલોકનોનો સરવાળો છે અવલોકનોની સંખ્યા. અહીંયા તમામ અવલોકનોનો સરવાળો કરેલો છે. છેદમાં ટોટલ વર્ષ એટલે કે 6 વર્ષ પૂછે એટલે 6 વર્ષ આવશે. સરવાળો લેતા તમે જાણો છો બધાનો સરવાળો કરશો 12,348 આવશે અને છેદમાં 6. તો 12,348 છેદમાં તમે 6 લેશો તો છેદ ઉડી જશે. 20 6 120, 3 વધશે 34 થશે, બરાબર. 6 5 30, 4 વધશે 48 અને 8 6 48 એટલે તમારા 2058 જવાબ આવશે. 8મો પ્રશ્ન. એક શહેરમાં કોઈ ચોક્કસ અઠવાડિયામાં પડેલ વરસાદ મિલીમીટરમાં નીચે દર્શાવ્યા પ્રમાણે નોંધવામાં આવ્યો છે. દિવસો આપ્યા છે સોમથી રવિવાર એટલે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ. અને વરસાદ મિલીમીટરમાં આપેલો છે. સોમવારે 0, મંગળવારે 12.2 મિલીમીટર, બુધવારે 2.1 મિલીમીટર, ગુરુવારે 0 મિલીમીટર, શુક્રવારે 20.5 મિલીમીટર, શનિવારે 5.5 મિલીમીટર અને રવિવારે 1 મિલીમીટર. તો પહેલો પ્રશ્ન, આપેલ માહિતીના આધારે વરસાદનો વિસ્તાર શોધો. તો સૌથી વધારે વરસાદ મિલીમીટરમાં અને સૌથી ઓછો, તો સૌથી વધુ 20.5 છે અને સૌથી વધુ ઓછો કેટલો છે તો કે 0. તો 20.5 માંથી 0 જશે એટલે 20.5 જ રહેશે એટલે વિસ્તાર આપેલ માહિતીનો 20.5 થશે. બીજો દાખલો. આપેલ માહિતીના વરસાદની સરાસરી શોધો. તો બધા અવલોકનોનો સરવાળો લઈ લઈએ. છેદમાં 7 દિવસ એટલે 7 ટોટલ થશે. હવે સરવાળો કરીએ તો 41.3 આવશે છેદમાં 7. ભાગાકાર કરીએ 41.3 ભાગ્યા 7 તો 5.9 મિલીમીટર આવશે સરાસરી. એટલે કે સોમથી રવિવાર સુધી રોજનો ગણીએ તો 5.9 મિલીમીટર વરસાદ પડ્યો હોય. ક્યારેક ઓછો પણ હોય ક્યારેક વધારે પણ હોય. સરેરાશ એની 5.9 મિલીમીટર આવે છે. ત્રીજો પ્રશ્ન. કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતાં ઓછો પડ્યો છે? આપણી સરાસરી વરસાદ છે 5.9. તો ઓછો ક્યારે ક્યારે છે તે જોઈએ. તો 5.9 થી ઓછો વરસાદ સોમવારે, બુધવારે, ગુરુવારે, શનિવારે અને રવિવારે. તો સોમ, બુધ, ગુરુ, શનિ, રવિ એટલે કે 5 દિવસ સરાસરી એટલે કે 5.9 કરતાં ઓછો વરસાદ પડ્યો છે. 9મો દાખલો. 10 છોકરીઓની ઊંચાઈ સેમીમાં માપવામાં આવી અને તે નીચે પ્રમાણે આપેલ છે: 135, 150, 139, 128, 151, 132, 143, 149, 143, 141. ત્યારબાદ નીચેના પ્રશ્નો પૂછ્યા છે. સૌથી વધુ ઊંચાઈ ધરાવતી છોકરીની ઊંચાઈ કેટલી છે? તો આમાં સૌથી વધારે કેટલા છે? તો 151. 151 સૌથી વધારે આપેલા છે. ત્યારબાદ સૌથી ઓછી ઊંચાઈ તો કે 128 સૌથી ઓછી ઊંચાઈ. ત્રીજો પ્રશ્ન. આપેલ માહિતીનો વિસ્તાર શોધો. તો સૌથી વધારે ઊંચાઈ કેટલી છે? તો કે 151. એમાંથી ઓછી ઊંચાઈ એટલે 128 બાદ કરીએ. 151 - 128 એટલે જવાબ આવશે 23. આપેલ માહિતીનો વિસ્તાર 23 થશે. ચોથો દાખલો. સરાસરી. આપેલ માહિતીની સરાસરી એટલે તમને ખ્યાલ છે જે ઊંચાઈ આપેલી છે બધી છોકરીઓની તેનો ઉપર સરવાળો લેવાનો. છેદમાં 10 છોકરીઓ છે એટલે 10 આવશે. સરવાળો આવશે 1414 છેદમાં 10. તો 10 છે એટલે તમને ખબર છે 1414 છેદમાં 10. આપણે ગયા પ્રકરણમાં શીખી ગયા અપૂર્ણાંકને દશાંશ. હવે 1 શૂન્ય છે એ કાઢો અહીંથી એટલે જમણી બાજુથી 1 પોઈન્ટ આગળ ખસવાનું એટલે કે તમને ખબર છે પોઈન્ટ અહીંયા આવશે 141.4. એ સરાસરી
ઊંચાઈ આવશે સેમીમાં, એટલે કે 10 છોકરીઓની સરાસરી ઊંચાઈ 141.4 સેમી છે. 5મો પ્રશ્ન, કેટલી છોકરીઓની ઊંચાઈ સરાસરી ઊંચાઈ કરતાં વધુ છે? તો 141.5 141.4 થી વધુ કેટલાને છે? તો 150, પછી 151, 146, 149 અને 143. એ ટોટલ 5 છોકરીઓ છે, તેમની ઊંચાઈ સરાસરી કરતાં વધારે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોરોનાના કાળમાં તમે એક કામ કરી શકો. હું અને મારો પરિવાર કામ વગર ઘરની બહાર નહીં જઈએ, અને બહાર જઈશું તો માસ્ક પહેરીને જ જઈશું. બાય બાય. ફરી મળીશું બીજા ભાગમાં.